ટ્વેલ્થનું ચેપ્ટર નંબર 5 સરફેસ કેમિસ્ટ્રી. હવે સરફેસ કેમિસ્ટ્રી જે ચેપ્ટરનું નામ છે એનું મતલબ સમજીએ પહેલાં. તો પહેલો વર્ડ છે સરફેસ. એનો મતલબ કે જ્યારે કોઈ પણ બે ડિફરન્ટ ફેઝ હોય, સપોઝ આ સોલિડ ફેઝ છે અને આ ગેસિયસ ફેઝ છે, તો આ બે ફેઝ વચ્ચે જે ઇન્ટરફેસ ક્રિએટ થાય છે, ઇન્ટરફેસનો મતલબ જ્યાં બે ફેઝ ભેગા થાય છે, એટલે આ સોલિડ ફેઝનો પાર્ટ થયો, આ ગેસિયસ ફેઝનો પાર્ટ થયો, તો આ તો ઇન્ટરફેસ. મતલબ કે જ્યારે ઇન્ટરફેસ પર કે કોઈ પણ સરફેસ પર જે રિએક્શન થતા હોય એ રિએક્શનના લીધે જે કેમિસ્ટ્રી છે એને કહેવાય સરફેસ કેમિસ્ટ્રી. ઓકે, તો સરફેસ કેમિસ્ટ્રીમાં પહેલી કેટલીક બેઝિક ટર્મિનોલોજી છે જે આપણે સમજવી જરૂરી છે. પહેલી ટર્મિનોલોજી છે એડઝોર્પ્શન, પછી છે એડઝોર્બન્ટ, પછી છે એડઝોર્બેટ. તો પહેલી આ ત્રણ ટર્મિનોલોજી સમજીએ કે આ ત્રણ ટર્મિનોલોજીમાં ડિફરન્સ શું છે. ઓકે, એક એક્ઝામ્પલ સમજીએ. આપણી પાસે એક બીકર છે, બીકરમાં આપણે વોટર ફિલઅપ કરેલું છે, અહીંયા છે વોટર. હવે આ વોટરની અંદર આપણે એડ કરીએ છીએ ઇંકના કેટલાક ડ્રોપ, ઇંક રેગ્યુલર જે ઇંક આવે છે, તો એના લીધે જે આ કલર છે એ બની ગયો બ્લુ કલરનું સોલ્યુશન બની ગયું. હવે આ સોલ્યુશનની અંદર આપણે એક માની લઈએ ચારકોલનો એક મોટો પીસ મૂકીએ છીએ. આ છે ચારકોલ, નોર્મલ જે ચારકોલ આપણે કહીએ છીએ. ઓકે, હવે આ ચારકોલનો પીસ મૂક્યા પછી થશે શું? તો થોડી વાર પછી જોઈશું આપણે, તો આ જે બ્લુ કલર હતો સોલ્યુશનનો એ બ્લુ કલર ડિસઅપિયર થશે. એટલે બ્લુ કલર ડિસઅપિયર થયા પછી એ બની જશે કલરલેસ. ઓકે, તો આવું કેમ થયું? તો આ થવાનું રીઝન હતું કે આ જે ચારકોલની સરફેસ છે એ ચારકોલની સરફેસ પર ઇંકના જે મોલિક્યુલ જે બધા છે, ઇંકના મોલિક્યુલ સ્ટિક થઈ જશે અહીંયા સરફેસની ઉપર. તો ઇંકના મોલિક્યુલ સ્ટિક થવાથી આ જે બ્લુ કલર હતો સોલ્યુશનનો એ બની ગયો કલરલેસ. તો આખી જ આ ફિનોમિનન જે થઈ છે એ આખી જ ફિનોમિનને આપણે કહીશું એડઝોર્પ્શન. તો એડઝોર્પ્શનમાં થયું શું એકચ્યુઅલી? તો એડઝોર્પ્શનમાં જે ઇંકના મોલિક્યુલ કે ડાયના મોલિક્યુલ હતા એ સરફેસ પર સ્ટિક થયા, એનાથી એનો જે કલર હતો એ ચેન્જ થયો. તો આખી જે સરફેસ પર સ્ટિક થવાની જે પ્રોસેસ છે, સરફેસ પર સ્ટિક થવાની પ્રોસેસ, એ પ્રોસેસને આપણે એડઝોર્પ્શન કહીએ છીએ. તો આખી પ્રોસેસને આપણે એડઝોર્પ્શન કહીએ છીએ. હવે એમાં બે હજુ નવા વર્ડ છે, એડઝોર્બન્ટ અને એડઝોર્બેટ. તો આ એક્ઝામ્પલની અંદર જે ચારકોલ જે છે જેની સરફેસ પર ઇંકના મોલિક્યુલ સ્ટિક થયા છે, તો એ બની જાય છે એડઝોર્બન્ટ. એને આપણે એડઝોર્બન્ટ કહીશું. તો એડઝોર્બન્ટની ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો એવા કમ્પાઉન્ડ કે એવી કોઈ પણ મોલિક્યુલ્સ કે એવા કોઈ પણ એન્ટાઇટી જેની સરફેસ ઉપર મોલિક્યુલ સ્ટિક થતા હોય અને જે સરફેસ પ્રોવાઈડ કરતું હોય એડઝોર્પ્શન માટે, એને કહીશું એડઝોર્બન્ટ. અને એડઝોર્બેટ એટલે અહીંયા જે ઇંકના મોલિક્યુલ જે સરફેસ પર સ્ટિક થાય છે ચારકોલની, તો ઇંકના મોલિક્યુલ થયા એડઝોર્બેટ. તો એડઝોર્બેટ એટલે જે સરફેસ પર સ્ટિક થતા હોય. તો આખી જ પ્રોસેસ જે એડઝોર્પ્શનની છે એમાં ચારકોલ બન્યો એડઝોર્બન્ટ અને ઇંકના મોલિક્યુલ થયા એડઝોર્બેટ. એટલે જેનું એડઝોર્પ્શન, જેની સરફેસ ઉપર એડઝોર્પ્શન થતું હોય એ એડઝોર્બન્ટ, અને જે સરફેસ પર સ્ટિક થતા હોય એ એડઝોર્બેટ. નાખી પ્રોસેસને કહીશું એડઝોર્પ્શન. ઓકે, હવે કેટલીક બીજી ટર્મિનોલોજી સમજીએ. બીજી ટર્મિનોલોજી છે ડિઝોર્પ્શન, પછી એબ્ઝોર્પ્શન અને ઝોર્પ્શન. ઓકે, આ બધા વચ્ચે ડિફરન્સ સમજીએ. તો અહીંયા છે એબ્ઝોર્પ્શન. તો જે બહુ જ નાનો ડિફરન્સ છે બે વર્ડ વચ્ચે. મોસ્ટલી તો આમ વાંચવાથી સેમ પણ લાગે છે, પણ આ છે એડઝોર્પ્શન અને આ છે એબ્ઝોર્પ્શન. ઓકે, તો બંનેમાં ડિફરન્સ સમજીએ. તો આપણે આ કેસમાં એવું કહી શકીએ જે સરફેસ પર ઇંકના મોલિક્યુલ સ્ટિક થાય એ એડઝોર્પ્શન, પણ વોટરના મોલિક્યુલ છે એ સરફેસ પેનિટ્રેટ કરીને સરફેસની અંદર પણ જઈ શકે છે વોટરના મોલિક્યુલ. તો જે સરફેસની અંદર વોટરના મોલિક્યુલ કયા એ પ્રોસેસને કહીશું એબ્ઝોર્પ્શન. તો જો એને ફિગરના ફોર્મમાં બતાવવું હોય તો ફિગરના ફોર્મમાં આવો કંઈક ડિફરન્સ બતાવાય. તો અહીંયા સરફેસ પરના મોલિક્યુલ રહ્યા, તો આ પ્રોસેસ પર એડઝોર્પ્શન કહેવાય. અને સરફેસની અંદર ક્રોસ કરીને પેનિટ્રેટ કરીને જતા રહે તો એને કહેવાય એબ્ઝોર્પ્શન.
તો બંનેમાં ડિફરન્સ સમજો. ખાલી સરફેસ ઉપર જ મોલિક્યુલ રહેતા હોય એ એડઝોર્પ્શન, અને સરફેસની અંદર મોલિક્યુલ જતા હોય એને એબ્ઝોર્પ્શન કહેવાય. બીજું એક્ઝામ્પલ લઈએ, સપોઝ ચોક છે, ચોકનો પીસ છે, એને જો આપણે વોટરમાં મૂક્યું હોય તો ચોકના આ જે સરફેસ છે એ સરફેસને ક્રોસ કરીને વોટરના મોલિક્યુલ અંદર પેનિટ્રેટ થતા હોય તો એને આપણે કહીશું એબ્ઝોર્પ્શન. એટલે કે સરફેસની અંદર ક્રોસ કરીને જતા હોય એને એબ્ઝોર્પ્શન કહેવાય. એક બીજું એક્ઝામ્પલ સ્પોન્જ. સ્પોન્જને તમે વોટરમાં મૂકી દો, સ્પોન્જ હોય, સ્પોન્જને તો તમે વોટરમાં મૂકો તો સ્પોન્જ શું કરે, વોટરના મોલિક્યુલને અંદર પોતાની તરફ લઈ લેશે. તો સ્પોન્જે વોટરના મોલિક્યુલ અંદર ક્રોસ કરવા દીધા, અંદર એબ્ઝોર્બ કરવા લીધા, તો એને કહેવાય એબ્ઝોર્પ્શન. તો જે સરફેસ પર જ રહેતું હોય એને એડઝોર્પ્શન કહેવાય, અને સરફેસ ક્રોસ કરીને અંદર જે પેનિટ્રેટ થતા હોય એને એબ્ઝોર્પ્શન કહેવાય. તો બીજી ટર્મિનોલોજી થઈ એબ્ઝોર્પ્શન. પછી છે ડિઝોર્પ્શન. હવે ડિઝોર્પ્શન એટલે શું? માની લો કે આપણી જે આ એક્ઝામ્પલ હતું એમાં આપણે ચારકોલની સરફેસ પર ઇંકના મોલિક્યુલ સ્ટિક થઈ ગયા છે. પછી આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ. તો ટેમ્પરેચર પ્રોવાઈડ કરવાથી જે ઇંકના મોલિક્યુલ હતા એ સરફેસ પરથી નીકળી જશે પાછા. તે પ્રોસેસને કહીશું ડિઝોર્પ્શન. તો ડિઝોર્પ્શન શું થયું અલ્ટિમેટલી? તો સરફેસ પરથી જે મોલિક્યુલ રહ્યા હતા એ સરફેસ પરથી મોલિક્યુલ રિલીઝ થઈ જવા, નીકળી જવા. એટલે આપણે એવું કહી શકીએ કે ડિઝોર્પ્શન એ એડઝોર્પ્શન કરતાં ઉલટું છે, બંને ઓપોઝિટ છે. એડઝોર્પ્શનમાં સરફેસ ઉપર મોલિક્યુલ સ્ટિક થાય છે, જ્યારે ડિઝોર્પ્શનમાં સરફેસ પરથી મોલિક્યુલ નીકળી જાય છે. તો એડઝોર્પ્શન અને ડિઝોર્પ્શન બંને ઓપોઝિટ કહેવાય આપણાથી. તો સરફેસ પર મોલિક્યુલ આવે તો એડઝોર્પ્શન, અને સરફેસ પરથી મોલિક્યુલ જતા રહે તો ડિઝોર્પ્શન. પછી એક નવી ટર્મિનોલોજી છે જોર્પ્શન. જોર્પ્શન એટલે શું? તો જોર્પ્શનને સિમ્પલ વર્ડ્સમાં કહેવાય તો આપણાથી એવું કહેવાય કે જોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ એડઝોર્પ્શન પ્લસ એબ્ઝોર્પ્શન, જેમાં બંને થતું હોય. સપોઝ આ એક્ઝામ્પલમાં ચારકોલની સરફેસ પર ઇંકના મોલિક્યુલ ગયા તો એ એડઝોર્પ્શન થયું, અને વોટરના મોલિક્યુલ અંદર ગયા એ એબ્ઝોર્પ્શન થયું. તો જે રિએક્શનમાં બે થતું હોય, એડઝોર્પ્શન પણ થતું હોય અને એબ્ઝોર્પ્શન પણ થતું હોય, એને આપણે જોર્પ્શન કહેવાય. તો જોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ એડઝોર્પ્શન પ્લસ એબ્ઝોર્પ્શન. ઓકે, તો આ કેટલીક બેઝિક ટર્મિનોલોજી હતી ચેપ્ટર માટે. આગળના ટોપિક ફરીથી જોઈશું.